શૂરવીર કાંધલજી દાહીમા કહેવાય છે કે જેમની એક તરફ ડાલામથા સિંહોના ઘર એવા વાદળોને ચીરીને ઉભેલા ગીરના પહાડો અને બીજી તરફ સિંહ સમાન ગરજતો અરબી સમુદ્ર અને એનું મધ્ય બિંદુ એટલે નાઘેર પંથક. આ પંથકમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં જન્મેલા શૂરવીર કાંધલજી દાહીમાની આ વાત છે. મૂળ જોધપુર જિલ્લાના દધીમતી ક્ષેત્રમાં વસનારા રાજપૂતો એટલે દાહીમા રાજપૂતો. વંશાવલી મુજબ દહીરજી નામના પરાક્રમી પુરુષના વંશજો એ દાહીમા રાજપૂતો તરીકે ઓળખાયા કે જે 12મી સદી પછીના ક્રમિક સ્થળાંતર બાદ નાઘેર પંથકમાં આવીને વસે છે. આ વંશમાં કેસરીસિંહના પુત્ર ઓઢાજી થાય છે અને ઓઢાજીથી સવાયા બળવાન પુત્ર એટલે કાંધલજી દાહીમા. સાથે સાથે તમામ મિત્રોને વિનંતી કે જેઓએ આ ધરાના ખમીરને જીવંત રાખ્યું છે એવા શૂરવીરો, સંતો અને વીરાંગનાઓની આવી ઘટનાઓના ઇતિહાસને તેમની જગ્યાઓના દર્શન સાથે જાણવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. કાંધલજી એટલે શિવના ઉપાસક અને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. કહેવાય છે કે જમનવાડા ગામમાં કાંધલજીએ હજારો કાર્યો કરેલા અને શિવ મંદિર પણ બંધાવેલું. ઉપરાંત તેઓ અને તેમનો મરદ મિત્ર સરમણ રબારી કે જેઓએ ગામ અને ગામના ગૌધનને બચાવવા અનેકો ધીંગાણા કરેલા. મારે તેની તલવાર અને બળિયાના 2 ભાગ આવો એ સમય. લૂંટારાઓ અને ધાડપાડુઓ ભૂખ્યા વરુની જેમ ગામડાઓની આસપાસ ભટકતા. જેમનાથી બચવા કોઈ પ્રસંગે કે લગ્નમાં જાનના રક્ષણ માટે હથિયારબંધ શૂરવીરો સાથે રાખવામાં આવતા. કહેવાય છે કે જાનૈયાઓનો હર્ષોલ્લાસ, મીઠી શરણાઈના સૂર અને ઢોલ નગારા સાથે વણિક મિત્રની જાન જમણવાડાથી બોડીદરના માર્ગે જઈ રહી હોય છે. અચાનક જાનનો ઢોલ શાંત થઈ જાય છે. સામે નજર કરે તો 50 જેટલા બહારવટિયાઓ ધૂળની ડમરીઓ ઉડાડતા આવી પહોંચે છે. મહેમાનો, સ્ત્રીઓ અને બાળકોમાં નાસભાગ મચી જાય છે. પણ જેમની સાથે કાંધલજી દાહીમા અને સરમણ રબારી જેવા શૂરવીરો હોય એ જાનને કોઈ કેમ લૂંટીને જાય? કહેવાય છે કે ગીર કાંઠાના એ બંને સાવજો લૂંટારાઓ સામે ભયંકર ધીંગાણું માંડે છે. દુશ્મનોની ખોપરીને નાળિયેરના કાચલાની જેમ તોડવા માંડે છે. ધીંગાણું તેની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે વાણિયાનો દીકરો એ પણ આ મેદાનમાં ઉતરે છે અને એ ઢોલી કે જે પોતાના બંને હાથમાં લોહીની ધાર છૂટે એવો ઢોલ વગાડતો જાય છે અને આ ત્રણેય યોદ્ધાઓ પાલને તગેડતા જાય છે. અનેક દુશ્મનોને માર્યા બાદ ધીંગાણું તેના મધ્યાહને હોય છે ત્યારે શેઠના પેટમાં તલવારનો ઘા થાય છે અને એ યોદ્ધા ધરતીની ગોદમાં ઢળી પડે છે. બીજી બાજુ નજર કરતા મળદાઓનો ઢગલો કરનાર મિત્ર સરમણ દુશ્મનોનો ઘા ઝીલતા વેતરાઈ જાય છે. ત્યારે કાંધલજી કહે છે, વાહ, રંગ છે તારી જનેતાને. તે રબારી કુળને ઉજાળ્યું. પોતાના બંને બહાદુર મિત્રોની વીરગતિ બાદ પણ કાંધલજી એકલે હાથે ધીંગાણું ચાલુ રાખે છે. સમયાંતરે મેઘ ગરજના સમાન ઢોલ વગાડતો એ ઢોલી પણ આ ધીંગાણામાં શહીદ થાય છે. પોતાના બંને હાથે તલવાર લઈ દુશ્મનોના ગળા કાપતા કાંધલજી બોડીદરની સીમ સુધી પહોંચે છે, જ્યાં અચાનક તલવારનો ઘા થાય છે અને એ શૂરવીરનું માથું ધડથી અલગ થાય છે. પણ કહેવાય છે ને, શીશ પડે ને ધડ લડે એવી રાજપૂતોની રીત. ગાય દુહા ગીર દાહીમા કાંધલજીના ગીત. ક્ષાત્રત્વની પરાકાષ્ઠાએ પહોંચેલું એ મસ્તક વિનાનું ધડ શાંત થતું નથી, ધીંગાણું ચાલુ રાખે છે. જેને જોઈને દુશ્મનો ભાગે છે. અંતે સાંગાવાડી નદીના કિનારે ફાફણી ગામની સીમમાં આ ધડ શાંત થાય છે. કાંધલજીની શૂરવીરતાની સાથે તેમના પરચાની એક સત્ય ઘટના પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે મુગલ બાદશાહ જ્યારે સોરઠમાંથી હાહાકાર મચાવતો પસાર થાય છે ત્યારે કાંધલજીના આ પાળિયાને ખસેડવા પ્રયત્ન કરે છે. ત્યારે દાદા તેને પરચો આપે છે અને બાદશાહ તેમજ સૈનિકોની કાંધ મરડાઈ જાય છે. કહેવાય છે કે હજારો ધર્મસ્થાનોને તોડનાર આ બાદશાહ પાળિયાની માફી માંગે છે અને ત્યાં દેરી બંધાવે છે. કાંધલજીના પ્રભાવથી બાદશાહ અને સૈનિકોની કાંધ મરડાઈ જાય છે અને ત્યાંથી પાછા વળી પોતાનો માર્ગ બદલે છે. આથી કાંધલજીનું નામ કાંધ મરડ પરથી કાંધમળજી પડે છે. આજે પણ બોડીદર ગામની સીમ કે જ્યાં કાંધલજીનું મસ્તક પડે છે ત્યાં તેમનું મંદિર તેમજ દેરી આવેલી છે. ઉપરાંત નાની ફાફણી ગામ કે જ્યાં તેમનું ધડ પડે છે ત્યાં તેમનો પાળિયો તેમજ બાદશાહે બનાવેલ દેરી તેમજ તેમના અવશેષો આજે પણ હયાત છે. સોરઠ પંથકમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં દાહીમા શાખના રાજપૂતોમાં કાંધલજી એક કુળદેવ તરીકે પૂજાય છે. આ ક્ષેત્ર આ ચારેય યોદ્ધાના બલિદાનોને આજે પણ
ગૌરવપૂર્ણ યાદ કરે છે.